વિકાસ નથી. સંસ્કૃતના એક સુભાષિતમાં એવું લખ્યું છે કે કુરંગ માતંગ પતંગ ભૃંગ મીના હતાહ પંચભીરેવ પંચ એકઃ પ્રમાદી સ કથમ ન હન્યતે યહ સેવતે પંચભીરેવ પંચ. આ શ્લોકમાં એવું લખવામાં આવ્યું કે કુરંગ એટલે હરણ, માતંગ એટલે હાથી, પતંગ એટલે પતંગિયું, મીન એટલે માછલી, ભૃંગ એટલે ભ્રમર, ભમરો, આ બધા જ એકઃ પ્રમાદી એક એક વિષયની અંદર લોભાઈ જાય છે અને એને લીધે એમના પ્રાણ ચાલ્યા જાય. શબ્દની અંદર શબ્દ નામનો વિષય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. જેમ 5 ઇન્દ્રિયો છે, તે 5 ઇન્દ્રિયોના 5 વિષય છે. જેમ ઘોડાને ચરવા માટે, ગાય ભેંસોને ચરવા માટે ગોચર હોય છે, ત્યાં એ ચર્યા કરે. એવી જ રીતે ઇન્દ્રિયોને ઘોડાની ઉપમા આપવામાં આવી છે ઉપનિષદમાં. અને આ જે 5 વિષયો છે એને ગોચરની ઉપમામાં આવી છે. તો ઇન્દ્રિયો છે એના વિષયમાં જાય, પરંતુ એ ઇન્દ્રિયો પોતાના વિષયમાં પ્રવર્તે, એમાં જેને ઇન્દ્રિયો પર કાબુ હોય કે યોગ્ય વિષયમાં જે જવા દે, અયોગ્યમાં ન જવા દે, તો એના જીવનમાં સુખ રહે. પરંતુ એ જો કંટ્રોલ ગુમાવે તેના જીવનની અંદર દુઃખ આવે છે. તો શબ્દની અંદર હરણ લોભાઈ જાય છે. હરણ તો ખૂબ ચંચળ છે, ચપળ છે. શિકારી એની પાછળ પડીને એને પકડી શકે એ વસ્તુ બહુ અઘરી છે. પરંતુ એ હરણની નબળાઈ એ એની શ્રવણેન્દ્રિય છે. એ સુમધુર સુરો સાંભળવામાં એવું લોભાઈ જાય કે એ સ્થિર થઈ જાય, અને સ્થિર થઈ જાય એટલે શિકારી એનો શિકાર કરી નાખે. તો આમ એને પકડવું દુષ્કર છે. પરંતુ જો ઇન્દ્રિયોને વશ થયું તો પોતાના મોતને નોતરે છે. હાથી તો કેટલું કદાવર જનાવર, બળવાન પ્રાણી, એને પકડવું એટલે બહુ અઘરું પડે. પરંતુ હાથી છે એ ત્વચા ઇન્દ્રિય, એને વશ થઈને હાથણીના સ્પર્શમાં લોભાય છે. હાથીને પકડવા માટે ટેકનિક એવી લોકો વાપરતા હોય છે કે મોટો ખાડો કરે અને એની ઉપર વેલ વગેરે પાથર્યું એટલે દૂરથી તો એમ જ લાગે કે જમીન ઉપર જ આ બધું ઉગ્યું છે. અને ત્યાં આગળ કાગળની હાથણી મૂકી હોય તો એને સ્પર્શ કરવા માટે હાથી લોભાય, અને જેવો ત્યાં જાય એટલે સદૈવ પડે ખાડાની અંદર, અને પછી એને બાંધીને પછી પકડનાર એને લઈ જાય. તો આટલો બળવાન હાથી, પરંતુ જો ઇન્દ્રિયોને વશ થયો તો એ બીજાના સકંજામાં જઈને પડ્યો, પરવશ થઈ ગયો. તો આ રીતે એક એક વિષયની અંદર આપણી ઇન્દ્રિયો જ્યારે લોભાય ત્યારે આપણો વિનાશ રોકડો બને છે. અને એ ઇન્દ્રિયોને જો આપણે વશ કરીએ તો આપણું સુખ આપણી પાસે જ આપણને અનુભવાય છે. ભમરો છે તો આપણે જવીએ છીએ કે ગમે તેવું કઠણ લાકડું હોય એની અંદર પણ એ છેદ પાડી દે, કાણું પાડી દે, એને કોચી કાઢે. પરંતુ એ ભમરો જ્યારે કમળ ઉપર સુગંધ લેવા માટે બેઠો હોય અને એટલો બધો એની અંદર મસ્ત થઈ જાય, અને સાંજ પડે જ્યારે કમળ બીડાય ત્યારે ભમરો તો અંદરનો અંદર જ હોય. હવે અંદર રહેલો ભમરો એ કંઈ કમળની કોમળ પાંખડીઓને ભેદીને બહાર ન આવી શકે એવું નથી. જે ભમરો 7 ગાંઠવાળા લાકડાની અંદર જો કાણું પાડી દેતો હોય તેને કમળની પાંખડી ભેદવામાં શું વાર લાગે? પરંતુ એ ભમર એ કમળની સુગંધમાં એવો લોભાય છે કે હમણાં બહાર નીકળું એમ કરતાં કરતાં ત્યાં જ બેસી રહે. અને સવારના સમયમાં એ ત્યાં આગળ હાથીઓના ઝુંડ બધા તળાવમાં પાણી પીવા આવે, અને એ બધા પણ કમળની સુગંધ પામીને મદોન્મત્ત થઈ જાય. અને મદોન્મત્ત થઈ જાય એટલે જેની સુગંધથી પોતે મદોન્મત્ત થયા છે એ કમળને જ ઉચકીને પગ નીચે છૂંદી કાઢે, ત્યારે એને જંપ વળે. જેમ નાના બાળકોને આપણે જોઈએ છે કે જે રમકડાથી એ લોકો રમીને આનંદ પામતા હોય એ રમકડાને ટીચીને નવરું ન કરી નાખે ત્યાં સુધી જંપ ના વળે. તો હાથી પોતે પેલા કમળને ચક દે તો એની સાથે પેલા ભમરાભાઈના પણ રામ રમી જાય. તો ભમરાની અંદર શક્તિ છે, પરંતુ એ શક્તિ બધી જ નિરર્થક થઈ ગઈ, કારણ કે ઇન્દ્રિયોને વશ થઈ ગયો.
તો આપણા જીવનની અંદર પણ જ્યારે આપણે આ પંચ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયોને વશ વર્તીએ છીએ ત્યારે આપણી પાસે શક્તિ છે, આપણી પાસે આપણું સુખ છે, પરંતુ એ બધું જ ચાલ્યું જાય. એ સુખ નથી રહેતું, શક્તિઓ બધી હણાઈ જાય છે. એટલા માટે સંસ્કૃતમાં લખ્યું કે ઇન્દ્રિય વશ વર્તીયો ચતુરંગવાન અપી વિનશ્યતિ. ચતુરંગીણી સેના જેની પાસે હોય, એટલે કે બળુકો હોય, પરંતુ એ જો ઇન્દ્રિય વશ વર્તી થયો, ઇન્દ્રિયોને વશ થઈને વર્તનારો થયો, તેનો વિનાશ થશે. તો અહીંયા આપણને ભગવાન સ્વામિનારાયણ એ સમજાવે છે કે આપણે ઇન્દ્રિયો પર જેટલા કાબુ ધરાવીએ, આંખ એ આપણા કાબૂમાં રહે, કાન, જીભ, ત્વચા, નાસિકા, આ બધા ઉપર આપણો કાબુ રહે, યોગ્ય વિષયમાં જ આપણે એને પ્રવર્તાવીએ, અયોગ્ય વિષયમાંથી પાછી ખેંચી લઈએ, આ પ્રકારની એની ઉપર આપણી સત્તા રહે, તો આપણે સદાય સુખી રહી શકીએ. પાઇપલાઇન મોટી હોય, પરંતુ એ પાઇપલાઇનમાં 25-50 કાણા પડી ગયા હોય, તો ફોર્સ તો પાણીનો એ પાઇપલાઇનમાં આવતો હોય, પરંતુ જ્યાં પહોંચે ત્યાં આગળ એ ઓછો થઈ જશે, કારણ કે વચ્ચે જે પેલા છિદ્રો પડ્યા છે એમાંથી બધું પાણી સ્રવી ગયું. એટલે જેટલું પહોંચવું જોઈએ એટલું નહીં પહોંચે. ઘણી વાર તો કાણા વધારે હોય તો ટીપું પણ જ્યાં પહોંચાડવું હોય ત્યાં ના પહોંચે, પેલો છોડે એમને એમ સુકાઈ જાય ખેતરમાં. તો એવી રીતે આ જે ઇન્દ્રિયો છે એ આપણા વશમાં ન હોય, તે છિદ્ર પડ્યા અને એના દ્વારા આપણી અનર્ગળ શક્તિ એ વેડફાઈ જતી હોય. તો આપણા લૌકિક માર્ગમાં પણ કાર્યો કરવા માટે આ ઇન્દ્રિયો પરનો કાબુ જરૂરી છે. એનાથી આપણને સુખ મળે છે, આપણો વિકાસ થાય છે. આપણે જોઈએ છે કેટલાય દ્રષ્ટાંતો કે જેમાં વ્યક્તિઓએ પોતાની ઇન્દ્રિયો પર કાબુ રાખ્યો, વશ રાખી તે લોકોમાં શક્તિ જનરેટ થઈ છે. મહાભારતમાં ગાંધારીની વાત આવે છે કે તેઓ તો દેખતા હતા, પરંતુ એમના પતિ ધૃતરાષ્ટ્ર એ અંધ હતા. તેમણે વિચાર્યું કે હવે પતિ જ્યારે નથી જોતા ત્યારે આપણે જોઈને શું કરવું. તેમણે પોતાની જાતે જ આંખો ઉપર પટ્ટી મારી દીધી અને એને લીધે નેત્ર ઇન્દ્રિય એનો સંયમ આ રીતે એમના જીવનમાં આવ્યો. પરંતુ એના કારણે કેટલી શક્તિ એમના જીવનમાં પ્રાપ્ત થઈ. તો યુદ્ધ વખતે આપણે પ્રસંગ સાંભળીએ છીએ કે એમણે દુર્યોધન સામે દ્રષ્ટિ કરી પટ્ટી ખોલીને, તો આખો દુર્યોધન એને વજ્રનો કરી દીધો. તો આટલી બધી અભેદ્ય એ વસ્તુ એ દુર્યોધનના જીવનમાં આવી ગઈ, એનું કારણ ગાંધારીનો સંયમ. તો એક ઇન્દ્રિયોનો સંયમ થયો તો આંખની શક્તિ એટલી ડેવલપ થઈ કે જેની ઉપર એ દ્રષ્ટિ પડે એની પણ આ રીતે આ પ્રકારનું અભેદ્ય પણ એનામાં આવી જાય. વિવેકાનંદ સ્વામીની ફોટોગ્રાફિક મેમરીની વાત પણ જગ પ્રસિદ્ધ છે કે પોતે એવી પ્રકારનો સંયમ એમના જીવનમાં ધરાવતા. તો જે વસ્તુ એ વાંચે, જે પુસ્તક એ વાંચે, તો એમને જેમ કેમેરાની અંદર છબી ઝડપાઈ જાય એવી રીતે મગજની અંદર એની પ્રિન્ટ જાગ્રત પડી જતી. તો એને લીધે એમના જીવનની અંદર એ આપણે જોઈએ છે કે ઘણું કાર્ય કરી શક્યા. તો આ રીતે આપણી ઇન્દ્રિયોનો સંયમ એ આપણા દુનિયાના કાર્યોની અંદર પણ આપણને ઘણો બધો આમ ઉપયોગી થાય છે. સત્સંગમાં, સાધનાની અંદર પણ આ જો ઇન્દ્રિયો આપણા વશમાં હોય તે સત્સંગનું સુખ આવે છે, સાધના આપણી સફળ બને છે. ભાગવતના 6ઠ્ઠા સ્કંદમાં અજામિલનું આખ્યાન આવે છે. તો એ તો પવિત્ર બ્રાહ્મણ હતો, પરંતુ એ પોતે એકવાર એ પોતાની ઇન્દ્રિયોને વશ થઈ અને કોઈ કુલટા સ્ત્રીની અંદર લોભાયો અને એ કુલટા સ્ત્રીના શરીર પરથી પડેલી વેણી એણે સૂંઘી અને નાસિકેન્દ્રિયનો આ સંયમ એ જાળવી ન શક્યો અને એ સ્ત્રી કોક પુરુષ સાથે આવી રીતે કુચેષ્ટાઓ કરતી જતી, તે બધું એણે જોયું. આંખનો સંયમ પણ ન જાળવી શક્યો અને એને લીધે એ પોતે એ ફંદાની અંદર પડ્યો અને ઘણી બધી પાયમાલી એના જીવનની અંદર એને વેઠવાની આવી. એ વાત ભાગવતની અંદર બહુ વિસ્તારથી લખીશ. તો હવે એક સાધનારત વ્યક્તિ હતી, પરંતુ એનું પતન થયું. એનું કારણ આ ઇન્દ્રિયો બેકાબુ બની. તો એ વસ્તુ અહીંયા શ્રીજી મહારાજ આપણને સમજાવે છે. પુરાણોની અંદર સૌભરી ઋષિની પણ કથા આવે છે કે તો પોતે પોતાના તપની અંદર કોઈ ભંગ ન થાય એના માટે પાણીમાં તપ કરવા ચાલ્યા ગયા.
કે દુનિયાની અંદર આપણે કોઈક જગ્યાએ બેસીને તપ કરીએ અને ત્યાં ગમે તે પ્રકારે કંઈક વિઘ્ન આવે, પરંતુ પાણીમાં ગયા, પણ ત્યાં પણ એમના જીવનની અંદર જો નેત્ર ઇન્દ્રિયનો સંયમ ન રાખી શક્યા અને અઘટિત ક્રિયા એમણે જોઈ, તો એમાંથી એમને બધા સંકલ્પ વિકલ્પ ઉઠ્યા અને પાણીમાં એમણે કરેલું તપ એ પાણીમાં ગયું. તો આ બધા પ્રસંગો આપણને સમજાવે છે કે સંયમ રાખવાથી આપણને લાભ પણ થાય છે અને જ્યારે અસંયમ આપણા જીવનમાં આવે છે ત્યારે આપણને નુકસાન પણ જાય છે. અહીંયા ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જેણે ઇન્દ્રિયો વશ ન કરી હોય તો ભગવાન અને ભગવાનના ભક્તના સંગે રહીને પણ એ સુખીઓ ના થાય. હવે ભગવાન તો સુખનું ધામ છે, એમના સાનિધ્યમાં તો કેટલું બધું સુખ વર્તતું હોય. જેમ પંખા નીચે બેઠો હોય તો એને ઠંડક વર્તે જ, એર કન્ડિશનની નજીક બેઠો હોય તો એને ઠંડક વર્તે જ. તો ભગવાનની પાસે તો કેટલું સુખ હોય, પરંતુ જો ઇન્દ્રિયોનો અસંયમ હોય તો ભગવાનની પાસે રહ્યા થકા પણ દુખ્યો રહે. ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર ઉમરેઠના એક બ્રાહ્મણ એ પોતે સમાગમ કરવા માટે ગઢડા પહોંચેલા અને ત્યાં આગળ એ પોતે શ્રીજી મહારાજને કહે કે મહારાજ, હું 15 દિવસનો સમય લઈ અને આપના સત્સંગમાં આવ્યો છું. મહારાજે બહુ રાજીપો બતાવ્યો કે તમે આટલું બધું વ્યવહારનું કાર્ય ઠેલીને અહીંયા આવ્યા, ઘણી મુમુક્ષુતા કહેવાય. એમની ઉતારા પાગરણ વગેરેની બધી વ્યવસ્થા પણ કરાવી દીધી, પરંતુ થોડાક જ દિવસ થયા એમાં તો આ હરિભક્તે કહ્યું કે મહારાજ, હવે મને પાછું ઘેર જવું પડશે. શ્રીજી મહારાજે કહ્યું કે તમે તો 15 દિવસનું સાટું કરેલું, હજી તો 15 દાડાય પૂરા થયા નથી, આમ કેમ? તો કે ના મહારાજ, મારે હવે જવું પડશે. ત્યારે શ્રીજી મહારાજે કારણ જાણવા પૂછ્યું, પણ એમણે તો ગલ્લા તલ્લા કર્યા. મહારાજ કહે ના, હવે આવ્યા છો તો અહીંયા રોકાવ જ. મોટા મોટા બધા સંતો છે, એમની કથાનો લાભ લો, અમે છીએ. મહારાજે કહ્યું એટલે સામે કંઈ બહુ દલીલ ન કરી શક્યા, રોકાયા. પણ 2 દાડા થયા અને વળી પાછા શ્રીજી મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે મહારાજ, મારે હવે જવું છે. તો મહારાજે વળી પાછા એમને આગ્રહ કરીને રોક્યા કે અમે તમને વધારે રોકીએ તો વસ્તુ બરાબર છે, આટલું તો તમે નક્કી કરીને આવે છે, એટલા દિવસ તો પૂરા થવા દો. તો મહારાજે આવી વળી પાછી વાત કરી એટલે 2-4 દાડા મને કાઢ્યા, પણ છેવટે તો એ બિસ્તરા પોટલા પેક કરીને શ્રીજી મહારાજ પાસે આવ્યા. એટલે મહારાજને ખ્યાલ આવ્યો કે ભાઈ હવે આમને રજા દીધે જ છૂટકો છે. અને એ રીતે પછી મહારાજને કહ્યું કે મહારાજ, હવે મને ઘેર જવાની રજા આપો. ત્યારે મહારાજે વળી પૂછ્યું, પણ કારણ શું? ત્યારે પેલા હરિભક્તો કંઈ બોલ્યા નહીં, પરંતુ સાથે એમનો નાનો દીકરો હતો, એણે પેપર ફોડી કાઢ્યું. એણે કહ્યું કે મહારાજ, બાપુજીની આંબલી ખૂટી ગઈ છે ને એટલે હવે ઘેર જવાની રજા માગે છે. એ પોતે સાથે એવી આંબલી લેતા આવેલા કે જેને કરીને દાળ વગેરેમાં એ નાખીને ટેસ્ટફુલ દાળ એ આપણે ખાવી, આવો એમનો ઈરાદો. પરંતુ સ્ટોકની અંદર કંઈક ગડબડ એ થઈ કે જેટલું લઈ આવતા એટલું બધું વહેલું પૂરું થઈ ગયું અને દાળ બગડી, એનો દાડો બગડ્યો. એને દાળ બગડી એટલે પછી સમાગમનું સુખ ના આવે. કથા વાર્તામાં બેઠા હોય તો એમને થાય કે ભાઈ આજે તો બરકત વગરની દાળ હતી, કાલે કેવી હશે. અને આવા જ વિચારોની અંદર એમનું મન રમમાણ રહે અને એમ કરતાં કરતાં સમાગમમાંથી ઉદાસ થઈ ગયા. તો મહારાજ જે બોલ્યા કે ભગવાનના